चलो मित्रों जय द्वारकाधीश केम छो बधाय मजामां ने। जो आगे बनाववानुं छे पनीर तूफानी। ए पनीर तूफानी बनाववा माटे आपणे जो लई लीधा है डूंगरी लीधी है, लसण लीधुं है, टमेटा लीधा छे, मरची बे लीधी है, जो आ बे मरची लीधी है अने धाणा भाजी अने बीजी आइटम आपणे वघार करशुं ने एमां बतावता जाऊं अने विडियोमां बन्या रहेजो। रेसिपी सारी लागे ने तो पछी आगळ वधशुं। चालो जो आप गरम पानी मूकी दीधुं छे। हवे एमां आपणे थोड़ाक आम टमेटा नाख दईए। आपणे ग्रेवी करवा माटे थोड़ुंक बाफवुं पड़े एटले एमां डूंगरी टमेटा एड कर्या। हवे आ डूंगरी एड करीए, पछी बे मरचा नाखी दईए। तमारे जेटલું तीखું કરવું પડે ને એ પ્રમાણે નાખજો। પછી કાજુ નાખી દઈએ। જો આ કાજુ નાખી દીધા। હવે એને થોડુંક 5 થી 7 મિનિટ આપણે બાફવાનું હોય અને ભેગી જો આ ધાણા ભાજી આ ગ્રેવી કરવા માટે છે એટલે એને થોડુંક 5-7 મિનિટ બફાઈ જાય ને એટલે ગ્રેવી સારી થાય। જો આટલી છે ને આપણે લસણની પેસ્ટ કરવાની છે। લસણ આદુ અને થોડીક મરચી નાખવાની છે તીખાશ માટે। તો પહેલાં લસણને હું કાઢી નાખું। મિક્સરમાં કરાય પણ મિક્સરમાં નથી કરવું, આપણે આ ખાંડીને કરવું એટલે એનો સ્વાદ છે ને બરે નહીં, એટલા માટે જ આવી રીતના ગ્રેવી કરી નાખીએ। જો આપણે પનીર તૂફાની બનાવવા માટે ડુંગળી સુધાર લીધી છે, પછી આદુની પેસ્ટ કરી લીધી છે, લસણની પેસ્ટ કરી લીધી છે અને મરચાંની કટકી કરી લીધી છે। એ બધું વઘારવામાં જોશે અને ઓલું બધું બાફીને તૈયાર થઈ જાય એટલે પછી આગળ વધીએ। ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। જો હવે આ છે ને બફાઈને તૈયાર થઈ ગયું છે બધું, તો આપણે એને ગ્રેવી કરવાની છે। એટલે થોડુંક ઠંડુ થાય ને પછી આપણે એને ગ્રેવી કરશું। બફાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને પછી આપણે ગ્રેવી બનાવીશું થોડુંક ઠંડુ થાય એટલે। જો હવે આપણે આ ટમેટાની છાલ કાઢી નાખીએ। પાકી ગયા ને તો એની છાલ આવી રીતના કાઢી નાખવાની, એટલે તમારે હે ને છાલ નડે નહીં। જો આવી રીતના છાલ કાઢી નાખવાની। હજી ગરમ છે ને એટલે કાઢી નાખીએ છાલ, પછી ગ્રેવી બનાવીએ, મસ્ત બનશે। ચાલો હવે આપણે બાફેલી આઈટમ છે ને બધી ઠરી ગઈ છે, હવે એને આપણે ગ્રેવી કરી નાખીએ। જો આવી રીતના કાજુ, ટમેટા, ડુંગળી, મરચી અને બધું મિક્સમાં આપણે છે ને ગ્રેવી કરી નાખીએ, બરાબર। હાલો જો આપણે વઘાર માટે તેલ મૂકી દઈએ। હાલો હવે આપણે તેલ આવી ગયું છે, જેમાં પહેલાં જીરું એડ કરીએ। જો જીરું એડ કર્યું પછી હિંગ નાખવાની, એટલે 1 ચમચી નાખવાનું। પછી એને જો આ લસણની પેસ્ટ, જો આ લસણની પેસ્ટ અને પછી આ આદુની પેસ્ટ અને પછી આ મરચાંની કટકી। એટલે આવી રીતના કટકી કરીને નાખો તો હાલે, તમારે મોટા બટકા કરવા હોય તો હાલે, એવું કાંઈ નથી। અને પછી એમ સાતરી લેવાનું થોડુંક આવી રીતના, અને પછી એમાં ડુંગળી એડ કરવાની। જો આ ડુંગળી, જો આ ડુંગળી એડ થઈ ગઈ પછી થોડીક વાર એને સાતરવા દેવાનું। જો હવે 1 ચમચી આપણે હળદર એડ કરી દઈએ। હા, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું। એને હલાવી નાખીએ। હવે જો આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે। જો કાશ્મીરી મરચું એડ થઈ ગયું અને 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈએ, પછી હલાવી નાખશું।
જો હવે તેમાં આપણે હે ને ગ્રેવી એડ કરી દઈએ, જે આપણે ગ્રેવી કરી હતી ને ટમેટા ડુંગળી એની એડ કરી દઈએ આપણે, અને થોડું હલાવી નાખીએ. હજી મસાલા એડ કરવાના છે ઘણા, પણ તમે જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે ગ્રેવી પાકી ગઈ છે. હવે એમાં થોડું આપણે પનીર એડ કરવાનું છે, અને પનીર તુફાની શાક બનવાને આરે આવી ગયું છે. જુઓ આ પનીર, હવે એમાં પનીર એડ કરી દઈએ આપણે. જો પનીર એડ થઈ ગયું બરાબર. હવે જો ઉપરથી આપણે છે ને થોડુંક પનીર ખમણી નાખીએ, જો આ રીતને. જો આ પનીર ખમણી નાખીએ ને હાલો, જો આપણે છે ને આમાં થોડીક ક્રીમ નાખી દઈએ આ રીતે. જો આપણે તુફાની પનીર પાકી ગયું છે. હવે એને આપણે ઉતારી લઈએ. જો હવે એ પાકીને કમ્પ્લીટ થઈ ગયું હોય. હવે એમાં આપણે થોડી છે ને કસૂરી મેથી એડ કરી દઈએ, એટલે પછી ખાવા પીરસવા માટે ઉપાદી નહીં. અને થોડી ધાણાભાજી એડ કરવી જોઈએ. જો આ થોડી ધાણાભાજી એડ કરી દઈએ આ રીતના. હવે આપણે તુફાની પનીર કમ્પ્લેટ. જો હવે આપણે છે ને આ પનીર તુફાની તૈયાર. આજે હોટલોમાં ને બને ને એના કરતાં એમ વિશેષ તમે એકવાર બનાવજો, એટલે તમને એમ થાય કે ના શાક બને એક નંબર. હવે આવો વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, અને અમારા વિડીયોમાં બન્યા રહેજો. રોજ રોજ આવા નવા વિડીયો તમને જોવા મળશે. તો ખૂબ ખૂબ તમારો આભાર.